નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું તમને જે વાત કરીશ આ વાત એ છે કે આજે કોઈપણ પરિવારમાં કોઈપણ ચીજ કોઈપણ પ્રોડક્ટ લોકોના ઘરોની અંદર આવતી હોય છે તો જાહેરાતના માધ્યમ વગરની ટીવીના માધ્યમથી પ્રોડક્ટની જાહેરાતો જોરશોરથી હોય છે. સામે ગુણવત્તામાં કાંઈ નથી હોતું. એવી જ એક પ્રોડક્ટ ડેન્ટલ પેસ્ટ, હું કોઈ કંપનીનું નામ લઈને નથી બોલતો, પણ જે ટૂથપેસ્ટોની જાહેરાત બતાવવામાં આવે છે એ મુજબ આજે એના પરિણામો નથી. જેથી ટૂથપેસ્ટનો માર્કેટમાં જન્મ નહોતો તેથી લોકોના દાંતો 100 વર્ષ સુધી સલામત હતા. આજે ટૂથપેસ્ટનો જન્મ થયા પછી લગભગ 30-35 વર્ષની વય પહેલાં લોકોના લગભગ દાંતો ખરાબ થઈ જાય છે. તો આપણે એક એવા કેસમાં મળી રહીએ છીએ જેને એવો જ એક પ્રોબ્લેમ હતો. નામ અને એડ્રેસ મેળવશું એમની પાસેથી. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? રંજનબેન અજયભાઈ પંડ્યા. તમારું સુરતનું એડ્રેસ? નાના વરાસા ગિરનાર સોસાયટી, ઘર નંબર 234. અચ્છા, હવે રંજનભાઈ તમને શું પ્રોબ્લેમ હતો? મને 7 વર્ષથી દાંતનો દુખાવો હતો. 7 વર્ષથી? હા. આના માટે આપણે દવા ક્યાં ક્યાં લીધેલી છે? દવા આપણે એના લક્ષ્મણનગર દીપ ક્લિનિક. દીપ ક્લિનિક લક્ષ્મણનગર 4 રસ્તા, મતલબ પૂણા ગામના વિસ્તારમાં. હા. તો ડાક્ટર સાહેબે શું કીધેલું તમને? મને કે તમારે એક્સરે કરાવવો પડશે. પછી મેં કીધું કે કરી લ્યો એક્સરે, બરોબર. પછી એને મને કીધું કે દાંતમાં કોઈ દુખાવો જ છે. મેં કીધું હા. એટલે મેં કીધું હા, દુખાવો જ છે મને, અને તમારે કે ખેંચાવી પડશે એમ. દાઢ? હા. એટલે મેં કીધું મને જો હલતી નથી તો ખેંચાવી કેમ પડે. એટલે મેં ખેંચાવાની ના પાડીને એની દવા લીધી 500-700 રૂપિયાની, અને તોય કાંઈ ઘરે આવીને એની દવા પૂરી કરી પણ કાંઈ ફેર પડ્યો નથી. અચ્છા, હવે તમે એનો ઈલાજ શું કરતા હતા? બસ ઈલાજમાં તો તમને દાંત દુખતા હતા ત્યારની વાત કરું છું. હા, ત્યારે મને મેં બજારની 25 રૂપિયા વાળું પેકેટ લીધું, અને સાથિયા સાબ, અને ઈ મેં લીધું એટલે મને એનાથી કળતું ઓછું રે. આમ દુખાવો તો કાંઈ મટે નહીં, પણ હું એને દિવસમાં લગભગ 10-15 વખત યુઝ કરતી હતી. બજર? હા. 25 રૂપિયાનું પેકેટ લીધું. પછી મેં કીધું હવે થોડુંક ઓછું કરું, 6 રૂપિયા વાળું. લગભગ મેં 3-4 હજારની દવા બજર દીધી. હા. શું વાત કરો છો? તો અચ્છા, તો આ પ્રોબ્લેમ મતલબ તમે બજરનો ઉપયોગ કેટલા ટાઈમથી કરતા હતા? બજરનો બસ 7 વર્ષ પૂરા. મતલબ તમને એવું હતું કે બજરથી તમને ફાયદો થશે? મને ફાયદો થશે. બસ આમ અંદરથી કળતા હતા તે થોડીક રાહત રહે એમ, બાકી એમ એનાથી ફેર. બજર દિવસમાં કેટલો ટાઈમ લગાવતા? 10-15 વખત. 10 થી 15 વખત? હા. આમ બજર લગાવો ત્યાં સુધી સારું? હા, ક્યાં સુધી સારું રહે. પછી આમ તમે દાંતણ કરવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરતા હતા? પતંજલિ વાળાની. પતંજલિની દંત ક્રાંતિ. મિત્રો, આ એક આયુર્વેદિકના નામથી આ ટૂથપેસ્ટ વખણાય છે. પતંજલિ દંત ક્રાંતિ નામની ટૂથપેસ્ટ. આ કેટલી ટૂથપેસ્ટ તમે વાપરેલી? ઘણી વાપરી. 10-12 વાપરી. 10 થી 12. તો આનાથી કેમ થયું હતું? આનાથી કાંઈ રિઝલ્ટ આવ્યું નથી. પછી તમને આમ તમારા દાંતમાં ફાયદો શેનાથી થયો છે? ફાયદો મને, હું એક મીટિંગમાં ગઈ હતી. હા. એક મીટિંગમાં ગઈ હતી, મારી બેનપણીએ કીધું, એટલે મીટિંગમાં ગઈ એટલે ત્યાં એને મને એમ કીધું કે તું મીટિંગમાં આવ એટલે તને આવડી આ ટ્યુબનું સમજાવ્યું, ડેન્ટલનું. એટલે મેં કીધું લાય, હું આ બધી એટલું બધો ખર્ચો કર્યો છે છતાં એક આ ડેન્ટલ તો લઉં. મને 5 દિવસની અંદર આનું રિઝલ્ટ મળ્યું. મિત્રો, આ એક ડેન્ટલ પેસ્ટ નેટસર્ફ કંપનીની છે. તો 100% હર્બલ અને 100% શાકાહારી ટૂથપેસ્ટ છે. તો આ ટૂથપેસ્ટમાં કેટલા દિવસમાં ફાયદો થયો હતો? આ 5 દિવસમાં મને દાંતનો દુખાવો મટ્યો, અને 10 દિવસથી વાપરું છું. અત્યારે હું મારી દાઢ ગોતું છું, કઈ હતી પણ મને અત્યારે દુખતી હતી. કઈ દાઢી મળતી નથી. અચ્છા, હવે બીજું તમે બજર ઉપયોગ કરતા હતા, તો હવે કેટલા ટાઈમ બજરનો ઉપયોગ કરો છો? બજર હવે પૂરી. હવે બજરનું નામ જ નહીં લેવાનું, ફેંકી દીધું બધું. અને આ એક જ તે ઘરમાં કેટલી આવી ટ્યુબો છે, પણ આ ડેન્ટલ સિવાય બીજું કોઈ આ ટૂથપેસ્ટ સિવાય નહીં. હવે તમે કહો છો કેટલી, એટલે દંત ક્રાંતિની 100%નું રિઝલ્ટ મળ્યું છે 10 દિવસની અંદર. માત્ર 10 દિવસમાં? તો હવે બજર આમ તમે જોવો તો કેવું લાગે છે? નહીં, બસ ચિત્રી ચડે. ચિત્રી ચડે છે. 7 વર્ષથી વાપરતા હતા, બરાબર. તો નેટસર્ફની બીજી કઈ પ્રોડક્ટ ઉપયોગ કરો છો? એક આ ફેસ વોશ. હવે આ ફેસ વોશ વાપરવાથી આમ શું ફાયદો જણાય છે? આનાથી ગ્લો મોઢા ઉપર આવે, કરસલી, કાળા કુંડાળા, એ બધું મને એમ ફાયદો થઈ ગયો. એકદમ ગ્લો આવી ગયો મોઢા ઉપર. મિત્રો, તમે જોઈ રહ્યા છો રંજનબેનનો ચહેરો કે આ ફેસ વોશનો ઉપયોગ કર્યા પછી ચહેરાનો એકદમ ફર્સ્ટ ક્લાસ ગ્લો દેખાય છે. કાળા કુંડાળા એ કહે છે નથી, અને કરચલી નથી પડતી. તો આવી ક્રીમો ઘણા બધા લોકો ઉપયોગ કરતા છે, તો એવા લોકોને ભલામણ કરવા જેવું ખરું કે નહીં? હા, કરવા જેવું ને. અચ્છા, હવે આ નેટસર્ફ કંપનીની બીજી કોઈ પ્રોડક્ટ તમારા પરિવારમાં કોઈ ઉપયોગ કરે છે? હા, મારા ઘરવાળા કરે છે. તમારા હસબન્ડ? હા, આવો તો એમને મળીએ આપણે. નમસ્કાર.
નમસ્કાર. શું નામ છે તમારું? અજયભાઈ પંડ્યા. અજયભાઈ પંડ્યા. તમે શેનો ઉપયોગ કરેલો છે? હું સર આ પ્લસ ડબ્બો વાપરું છું. નેચરામોર પ્લસ. મિત્રો, આ એક ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ એવું અહીંયા તમે વાંચી રહ્યા છો, મતલબ પૂરક આહાર છે. હવે અજયભાઈ, આ નેચરામોર પાવડર તમે કેટલા ટાઈમથી ઉપયોગ કરો છો? હું સાહેબ 12-15 દિવસથી લઉં છું. 2 15 ટાઈમ સવાર સાંજ. હા. સવાર સાંજ. હા હવે કેવી રીતે ઉપયોગ કરો છો આનો? સાહેબ સવારે ગરમ પાણીમાં અને સાંજે પણ ગરમ પાણીમાં. અચ્છા, ફાયદો શું જણાય છે? ફાયદો સર મને આમ રોગ તો કોઈ જાતનો કાંઈ છે જ નહીં. અચ્છા. પણ શરીરમાં મને થાક બહુ લાગતો. થાક બહુ મારો લાગતો. વ્યવસાય કર્મકાંડનો છે. હા, હા. પૂજા પાઠ વાસ્તુ કથા આપે. હા, હા. તો આખો દિવસ સાહેબ એક યજ્ઞ કરીને હું આવું પછી સાંજે થાકી જવાય. અચ્છા. હું બીજી કથા ન કરી શકું. અચ્છા. એટલે મને મારા ઘરનાએ કીધું કે તમે આ ડબ્બો પીવો. અને હું આ મીટિંગમાં ગયો એક વખત. જાણકારી અને- લીધી. હા, જાણકારી લીધી. અને ડબ્બો મેં 2 દિવસ પીધો અને મને 100% ફરક માત્ર દેખાયો. 2 દિવસમાં? હા, 2 દિવસમાં. એટલા માટે હવે આ કેવું સાહેબ- લાગે છે? અત્યારે સાહેબ મને બહુ મજા આવે છે. આ ડબ્બો અત્યારે મેં પોણો પૂરો કરી નાખ્યો છે. તો હવે આમ તમે જે કર્મકાંડની વાતચીત કરો છો, યજ્ઞ કરીને આવ્યા હો તમે, હા પછી કદાચ તમને કોઈ કીધું હોય કે કથા છે તો હા, તો બીજી કથા ટેસ્ટથી કરી શકું. આસાનીથી? હા, કથા તો શું સાહેબ બીજો યજ્ઞ રાતે કરી શું શકું. વાત કરો છો? હા, અચ્છા. એટલો બધો સાહેબ આ ડબ્બાથી મને ખૂબ ફેરફાર છે. મને થાક નથી લાગતો, ખોટી ભૂખ નથી લાગતી અને સતત આમ જાગૃત રહું છું. મતલબ આમ ફ્રેશનેસનો અનુભવ હા, લાગે? ફ્રેશ. હા, અચ્છા. આળસ જરાય નથી થતી. આળસ નથી ચડતી ને? બિલકુલ બરાબર. નહીં. હા. બરાબર છે. હવે રંજનભાઈ, તમે કંઈક વાત કરતા હતા કે તમે આ પ્રોડક્ટ બીજા કોઈને સજેસ્ટ કરેલી ખરી? હા, મેં તાપી દર્શનમાં દીધેલી છે. આ નેચરામોર પ્લસ. હા. બેનને શું પ્રોબ્લેમ હતો? બેનને હિસ્ટોરિયા હતા નાનપણના. નાનપણથી? હા, નાનપણથી. એમાં ઈ બેનને 20 દિવસ થયા ડબ્બો દીધો એને. હા, ડબ્બો દીધો એને 20 દિવસ થયા. અત્યારે હું 2 દિવસ પહેલા એના ઘરે ગઈ હતી તો એને મને એમ કીધું કે આ ડબ્બાએથી મને હિસ્ટોરિયા થયા નથી. જે દિવસથી પીધો એમાં પહેલું ઢાંકણું પીધું ઈ કે ચમચી પીધી ત્યાર પછીથી હું આમ ફ્રેશ રહું છું. પહેલી ચમચીથી નો શરૂઆત, પરિણામની હા. શરૂઆત છે. અને પછી પાછું એને એમ કીધું કે મને હિસ્ટોરિયામાં બહુ જ છે સારું, કારણ કે મને ઈ કે થયા જ નથી 15-20 દિવસ. 15-20 દિવસથી નથી થયા. હવે આ પાવડર આપવા ગયા હતા ત્યારે એના પરિવારના સભ્યોની આમ હા, એનું બહુ મન હતું નહીં, નાશ અચ્છા. પાડતા શું કહેતા હતા એ હતા. લોકો? ખૂબ દવા બધાયની કરી કે થાકી ગયા છે અમે, એટલે હવે અમારે લેવી નથી. છતાંય મેં કીધું તમ તારે રિઝલ્ટ 100% આવશે તમારે. તમને એક ટૂથપેસ્ટના રિઝલ્ટના આધારે હા. તમે વિશ્વાસથી એમને હા, કીધેલું વિશ્વાસથી કીધું. અને એમણે આ પાવડર પીધા પછી અત્યારે આટલા દિવસ સુધી એને હિસ્ટોરિયા થયા નથી થયા નથી. અને આમ એને ફ્રેશનેસ એના- કેવી લાગે છે? એને એક આખા શરીરની રોનક ફરી ગઈ છે. અચ્છા. સરસ. તો આ બધી જ પ્રોડક્ટ આમ તમને વાપરવામાં કેવું લાગે છે? બસ બહુ સરસ અને લાગે લોકોને છે. એની ભલામણ કરવી હોય તો લોકોને ભલામણ કરાય કે ના હા, કરાય? કરાય, 100% કરાય. અચ્છા, તો આ તમે જે માહિતી આપી છે તે તમારો